જય માતાજી। અત્યારે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા તાલુકાનું શક્તિપીઠ ધામ એવું મહામાયા શ્રી હિંગળાજ માતાજીનું મંદિર છે। ત્યાંના આપણે દર્શન કરવા જવાનું છે, તો ચાલો આપણે જઈએ હિંગળાજ માતાજીના દર્શન કરવા। તો અત્યારે આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલું શક્તિપીઠ ધામ કે જ્યાં મહામાયા શ્રી હિંગળાજ માતાજીના ડુંગર પર ગુફામાં આવેલા હિંગળાજ માતાજીના દર્શન કરવા અને અહીંના ઇતિહાસની વાત કરીએ તો મહાત્મા શ્રી માયાગીરીજી સંવંત 1621ની ચાલમાં ફરતા ઢાંગા ડુંગર પર આવેલા અમર ગુફામાં એ સમયે અમરનાથ સ્વામી તપસ્યા કરતા હતા। સ્વામીને પોતાના સદગુરુ માનીને માયાગીરી તેમના સેવામાં સમય વિતાવવા લાગ્યા। આમ કરતા લગભગ 9 વર્ષનો સમય પ્રસાર થઈ ગયો ત્યારે માતાજીએ સાક્ષાત પ્રગટ થઈને મહાત્મા મહામાયાએ માની પ્રાર્થના કરતા કહ્યું કે હે માં, આપના દર્શન પામીને મારું જીવન ધન્ય થઈ ગયું। મહાત્મા માયાગીરીની જીવન વાત સાંભળીને પ્રસન્ન થયેલા હિંગળાજ માતાએ ત્રિશુલ, શંખ અને સીપીઓ આપું છું, તેને લઈને ઢાંગા ડુંગર પર જાજો, હું ત્યાં આપને દર્શન આપીશ। એટલું કહીને માતાજી અંતર્ધ્યાન થઈ ગયા અને આ બાજુ માતાજીએ નિશાની આપેલી સાથે લઈને માયાગીરી સંવંત 1630ના કારતક સુદ દેવ દિવાળીના દિવસે ઢાસા ડુંગર પર પોતાના સ્થાન પર પરત આવ્યા। એ જ સમયે માતાજીએ ગુફામાં આવેલ ધ્યાનખંડમાં સાક્ષાત સ્વયંભૂ માયાગીરી અને તેમના ગુરુ અમરનાથને સ્વયંભૂ શયનખંડ રૂપે દર્શન આપ્યા હતા। તે જ રીતે બલુચિસ્તાનમાં માતાજીનું શયન રૂપ છે। તે જ રૂપમાં આજે પણ અહીં હિંગળાજ માતા અહીં આવતા દરેક ભાવિક ભક્તોને દર્શન આપે છે અને અહીંયા માતાજીએ આપેલા ત્રિશુલ, શંખ અને સીપિયા આપેલ જે ઢાંગા ડુંગરની અંદર જોવા મળે છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે આ ડુંગર પર જઈ રહ્યા છીએ અને સામે હિંગળાજ માતાજીના દર્શન થાય છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો। તો આપણે અત્યારે હિંગળાજ માતાજીના બહારથી દર્શન કરી રહ્યા છીએ અને આપણે હવે ધીરે ધીરે આ ડુંગર ઉપર જઈ રહ્યા છીએ। જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ ડુંગરની ઉપર અંદાજે 500 થી 600 પગથિયા આવેલા છે। જે આવી રીતે આ ડુંગર ઉપર જઈ રહ્યા છીએ। જે આપ જોઈ રહ્યા છો કે આ હિંગળાજ માતાજીનું ડુંગર છે। ગુફાની અંદર હિંગળાજ માતાજીના દર્શન આપણે કરવાના છે। તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ શક્તિપીઠ એવા હિંગળાજ માતાજીના પ્રગટ મંદિરની અંદર। જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે આ મંદિરની અંદર આગળ જઈ રહ્યા છીએ। આગળ જતા અહીંયા જે લેખ લખેલો છે, જે આપ અત્યારે વાંચી શકો છો। દર્શનનો સમય, આરતીનો સમય જે છે તે અહીંના લેખ વાંચી રહ્યા છો અને અહીંના ઇતિહાસ પણ લખેલો છે। તો આપણે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ માતા હિંગળાજ માતાના દર્શન કરવા। તો અહીંયા આપ અત્યારે જોઈ રહ્યા છો કે સૌ પ્રથમ અહીંયા ગણપતિ દાદાના દર્શન આપને થાય છે અને હવે આ ગણપતિ દાદાના દર્શન કર્યા બાદ
હવે આપણે આ મંદિરની આગળ વધી રહ્યા છીએ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા પણ એક લેખ લખવામાં આવેલો છે. એની બાજુમાં ભોળાનાથ ભગવાનના આપને દર્શન થાય છે. ત્યારબાદ આપણે અહીંયા અલગ અલગ રીતે હિંગળાજ માતાજી સ્વરૂપના અલગ અલગ રીતે જે દર્શન આપે છે તે આપ અત્યારે દર્શન કરી રહ્યા છો. અને આપણે આગળ વધતા માતાજીના દર્શન કરતા આપણે આગળ વધીએ તો અહીંયા આપ ચામુંડા માતાજીના પણ દર્શન કરી રહ્યા છો. અને હવે આપણે આ મંદિરની આગળ જઈએ તો મેન મંદિર અહીંયા આવેલું છે કે મહામાયા શ્રી હિંગળાજ માતાજીનું મંદિર છે, જે આપ અત્યારે મહામાયા શ્રી હિંગળાજ માના દર્શન કરી રહ્યા છો. અને અહીંથી આગળ આપણે જે ગુફાનો પ્રવેશ દ્વાર છે તેમની અંદરથી આપણે અત્યારે ધીરે ધીરે જઈ રહ્યા છીએ. આ જે ગુફા આવેલી છે જે તમે જોઈ રહ્યા છો કે કેવી અદ્ભુત રીતે ગુફા આવેલી છે. અને આ ગુફાની અંદર મુખ્ય પ્રગટ થયેલા એવા હિંગળાજ માતાજી અહીંયા શયન રૂપે આપને દર્શન આપે છે, જે આપ અત્યારે આ હિંગળાજ માતાજીના શયન રૂપે દર્શન કરી રહ્યા છો. આ જે પ્રગટ રૂપે અહીં થયેલા હતા અને તેમની બાજુમાં જે ત્રિશુલ, શંખ અને સીપીઓ જોવા મળે છે, જે માતાજીએ સાક્ષાત આપેલા છે. જે આપ આ હિંગળાજ માતાજીના દર્શન કરી રહ્યા છો. ત્યારબાદ આપણે એમની બાજુમાં જે ભોળાનાથની મૂર્તિના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ. અને અહીંથી આપણે આ ગુફાની બહાર જઈ રહ્યા છીએ. જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આ ગુફાની બહાર આપણે નીકળી ગયા છીએ. અહીંયા જોઈએ તો પાછા મહામાયા હિંગળાજ માતાજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા પણ માતાજીના દર્શન આપને થાય છે. જે આપ અત્યારે બહાર નીકળી ગયા છીએ માતાજીના દર્શન કરતા. અહીંયા મહાકાળી માતાજીના પણ દર્શન આપને થાય છે. અને હવે આપણે અહીંયા બધાને દર્શન કર્યા. હવે અહીંથી ડુંગર ઉપરથી આપને હનુમાનજીના પણ દર્શન થાય છે. અને આ હતો હિંગળાજ માતાજીનો મહિમા, જે આપણે શાંતિથી સાંભળ્યો. તો મહામાયા એવા હિંગળાજ માતાજીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર વિડીયો સૌથી પહેલાં આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, વડીલોને જય હિંગળાજ માતાજી.